દર્શક મિત્રો, હું છું પરમા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામાન્ય જ. તો જોઈએ આજના સમાચાર. ધાનેરાથી અમારા રિપોર્ટર જયંત પંડ્યા સાથે. સાબરકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના હડતા ગામમાં દોરાધાગા અને અસાધ્ય રોગ મટાડવાના દાવા કરનાર એક ભુવાનો ભારત જન વિજ્ઞાન છાતા અને ધાનેરા પોલીસે સંયુક્ત રીતે પર્દાફાશ કર્યો છે. કેન્સરના દર્દીને સારવાર બંધ કરાવવાનો આરોપ સામે આવતા કાર્યવાહી હાથ ધરાઈ હતી. પૂછપરછ દરમિયાન ભુવાએ પોતાની ભૂલ સ્વીકારી લેખિતમાં કબૂલાત આપી લોકોની માફી માંગી અને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ બંધ કરાવવાની જાહેરાત કરી છે. વિજ્ઞાન છાતાએ આને પોતાનો 1289મો સફળ પર્દાફાશ ગણાવ્યો છે. માહિતી મુજબ હડતા ગામમાં છેલ્લા 5 વર્ષથી ગોગા મહારાજ અને માતાજીના મઢના નામે દોરાધાગા, સંતાન પ્રાપ્તિ અને અસાધ્ય રોગ મટાડવાના દાવા કરવામાં આવતા હતા. ફરિયાદ મુજબ કેન્સરના એક દર્દીને મેડિકલ સારવાર બંધ કરવાની સલાહ આપવામાં આવી હતી, જેના કારણે તેની તબિયત વધુ ગંભીર બની હતી. ફરિયાદ મળ્યા બાદ ભારત જન વિજ્ઞાન છાતાના ચેરમેન એડવોકેટ સંજય પંડ્યાના નેતૃત્વમાં ટીમ ધાનેરા પોલીસની મદદથી સ્થળ પર પહોંચી હતી. શરૂઆતમાં ભુવો હાજર ન રહ્યો, પરંતુ બાદમાં પોલીસ સમક્ષ હાજર થઈ પોતાની ભૂલ સ્વીકારી હતી. તેણે લેખિત કબૂલાતમાં આવી પ્રવૃત્તિ બંધ કરવાની ખાતરી આપી અને પીડિત પરિવાર તેમજ લોકોની માફી માંગી હતી. વિજ્ઞાન છાતાએ જણાવ્યું કે અંધશ્રદ્ધા અને ભ્રામક દાવાઓ સામે તેમની ઝુંબેશ આગળ પણ ચાલુ રહેશે અને લોકોને વૈજ્ઞાનિક અભિગમ અપનાવી માત્ર તબીબી સારવાર પર વિશ્વાસ રાખવા અપીલ કરી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામાન્ય જ.